પીપળકુવા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના પ્રમુખ અરવિંદભાઈ દ્વારા સુમુલ ડેરીના સંચાલકો પર ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા। શ્રી પીપળકુવા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ પાછલા દિવસોથી ચાલી આવતા વિવાદને લઈને દૂધ મંડળીના પ્રમુખ દ્વારા રજૂઆત કરવામાં આવી। શ્રી પીપળકુવા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના પ્રમુખ અરવિંદભાઈ સિંગાભાઈ ગામિત સંચાલકોને લઈને તેમજ પશુપાલકોને દૂધના ભાવમાં કઈ રીતે ગુજરાતના અને મહારાષ્ટ્ર રાજ્યના કઈ રીતે ભેદભાવ કરી કઈ રીતે છેતરવામાં આવી રહ્યા છે, જે બાબતે પશુપાલકો સમક્ષ પોતાની રજૂઆત કરવામાં આવે। લગાવવામાં આવેલ આક્ષેપો કેટલા સાચા અને કેટલા ખોટા એ તો આવનાર દિવસોમાં જોવું જોઈએ। જી જેઓ પીપળકુવા દૂધ મંડળીના પ્રમુખ તરીકે અરવિંદભાઈ સિંગાભાઈ ગામિત મારી એક આપણા માધ્યમથી સરકાર અને લોકો વચ્ચે લઈ જવા માટેની એક મારી રજૂઆત છે। પીપળકુવામાં છેલ્લા 1.5 વર્ષથી ઇરાદાપૂર્વક બિનસભાસદો અને કોઈક સ્થાપિત હિતોના